मैं आपका होस्ट आज आपके लिए मार्वल का लेटेस्ट पेपर स्टाइल के हिसाब से पेपर नंबर 3 जो बीए का तो चलो वीडियो की शुरुआत करने से पहले जो आप चैनल में नए हो तो लाइक सब्सक्राइब और कमेंट करें जिससे कि हमें नए वीडियो कौन से भेजने हैं वो हमें पता चले। और इस पीडीएफ का पासवर्ड वीडियो के अंदर दिया होगा जिससे कि आप वीडियो पूरा देखें। तो चलो वीडियो की शुरुआत करते विभाग ए से। નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 1 થી 20 હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે। આપેલા 4 વિકલ્પ એબીસીમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। દરેકનો 1 ગુણ છે એટલે 10 માર્ક્સના પ્રશ્નો છે। ક્વેશ્ચન નંબર 1, અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળાને શું કહેવાય છે? તો બી સંચાલન કહેવાય। ક્વેશ્ચન નંબર 2, ઉચ્ચ સપાટી સંચાલનનો કોનો સમાવેશ થાય છે? તો જનરલ મેનેજર એટલે કે સી। ક્વેશ્ચન નંબર 3, નીચે આપેલા પૈકી એકનો માનવ સંસાધન સંચાલનનો સમાવેશ થતો નથી। તો એ સમારકામ અને જાળવણીમાં। ક્વેશ્ચન નંબર 4, વૈજ્ઞાનિક સંચાલન વિચારધારા પ્રણેતા કોણ છે? તો ફ્રેડરિક ટેલર છે એટલે કે આન્સર નંબર બી। ક્વેશ્ચન નંબર 5, એકમનું જીવન ધૈર્ય નક્કી કરતી યોજના કઈ છે? તો એકમને નક્કી ધોરણ કરતી યોજના એટલે કે બી વ્યૂહાત્મક યોજના। ક્વેશ્ચન નંબર સી, વ્યૂહાત્મક યોજના એટલે બી। ક્વેશ્ચન નંબર 6, સંચાલનનું સર્વપ્રથમ કાર્ય જણાવો। તો સી આયોજન છે। ક્વેશ્ચન નંબર 7, ઉમેદવારને આવડત કઈ કસોટી દ્વારા નક્કી થાય છે? તો કોઈ પણ વ્યક્તિની ધંધાકીય કસોટી દ્વારા જ નક્કી થાય છે એટલે કે ડી આવો। ક્વેશ્ચન નંબર 8, દોરવણીની જરૂરી કઈ સપાટી હોય છે? તો દરેક સપાટી જરૂરી છે એટલે કે ડી। ક્વેશ્ચન નંબર 9, એકમમાં સ્થાપિત ધોરણને કરતાં વધુ સારા પરિણામ મળે ત્યારે શું કહેવામાં આવે છે? તો આન્સર બી ધોરણને સુધારીને ઊંચા કરવા। ક્વેશ્ચન નંબર 10, આયોજન અનુસાર કાર્ય થાય છે કે નહીં તે જાળવણી કાર્ય સંચાલનના કયા કાર્યને સોંપવામાં આવે છે? તો તેનો આન્સર ડી આવશે કારણ કે અંકુશ એ બધાની જવાબદારી લે છે। ક્વેશ્ચન નંબર 11, સંપત્તિ મહત્વીકરણનો અભિગમ કયા ખ્યાલ ઉપર આધારિત છે? તો તે ડી રોકડ પ્રવાહ ઉપર આધારિત છે। ક્વેશ્ચન નંબર 12, રોકાણ અંગેનો નિર્ણય એટલે શું? તો રોકાણ અંગેના નિર્ણય એટલે કે મૂડી બજેટિંગ કહેવાય, બી આન્સર। ક્વેશ્ચન નંબર 13, એક વર્ષ કે તેથી ઓછા સમય માટે પાકની મુદત ધરાવતી જામીનગીરીનું બજાર એટલે કે નાના બજાર, સી। ક્વેશ્ચન નંબર 14, સેબી કયા કાયદાની અસ્તિત્વમાં આવી છે? તો સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ધારો સીબી એક્ટના હેઠળ। ક્વેશ્ચન નંબર 15, અભિવૃદ્ધિ સૌથી વધુ પ્રચલિત મહત્વનું એક સ્વીકાર્ય સાધન છે? તો તેનો આન્સર આવશે સી જાહેરાત। ક્વેશ્ચન નંબર 16, નીચે આપેલા કયું કાર્ય જાહેર બજાર સંચાલનનું છે? તો સી બજાર વિભાજન। ક્વેશ્ચન નંબર 17, ગ્રાહક સુરક્ષાનો કાયદો કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો હતો? તો માર્ચમાં પણ પૂછાઈ ગયો છે અને ફરીથી પણ પૂછાયો છે। આનો આન્સર આવશે સી 1986માં। રાષ્ટ્રીય કક્ષાએ દર વર્ષે કયા દિવસે ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો બી 15મી માર્ચ। આ ખૂબ આઈએમપી પ્રશ્ન છે। ક્વેશ્ચન નંબર 19, ઔદ્યોગિક વિકાસ અને નિયમન ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો હતો? તો 1951માં। એ નીચેના પૈકી કયો લાભ ખાનગીકરણનો છે? તો ગુણાત્મક વસ્તુ સેવાનું ઉત્પાદન એટલે કે ડી આન્સર। આ બધા આન્સર આપેલા છે, એકવાર જોઈ લેજો। વિભાગ બી, નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 21 થી 30 સુધીના પ્રશ્નો ઉત્તર 1-2 વાક્યમાં લખો। દરેકને 1 ગુણ લેશે। સંચાલન એટલે શું? સંચાલન એટલે ઓછામાં ઓછા સમય ખર્ચ ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવું। સીઈઓનું વિસ્તૃત રૂપ એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર। આયોજન કયા કયા ક્ષેત્રમાં જોવા મળે છે? આયોજન બધા ક્ષેત્રોમાં જોવા મળે છે, જેમ કે રાષ્ટ્રીય ધર્મ રમતમાં દરેક ક્ષેત્રમાં। વિચલન એટલે શું? ધંધા એકમમાં થયેલ કામગીરીઓની કાર્યોની માહિતી નક્કી કરેલા ધોરણે સરખાવવામાં આવે છે ત્યારે તેને કહે છે જે કામ કર્યું એની સાથે સરખાવવામાં આવે તેને વિચલન કહે છે। જે મળે કંપની ધારા પ્રમાણે શેર હોલ્ડરને ડિવિડન્ડ કયા સ્વરૂપે મળે છે? તે રોકડ સ્વરૂપે હોય અથવા તો ચેક દ્વારા કરવામાં આવે।
ટ્રેઝરી બિલ કઈ કિંમત બહાર પાડવામાં આવે છે? તો ટ્રેઝરી બિલથી વટાવ બહાર પાડવામાં આવે છે અને મૂળ કિંમત પર પરત કરવામાં આવે છે. BSIની કામગીરી જણાવો. તો BSIની કામગીરી ભારતીય પ્રમાણિત સંસ્થા હેઠળ કામ કરે છે. ક્વેશ્ચન નંબર 28. શૂન્ય સપાટી વિતરણ વ્યવસ્થા એટલે શું? જે વિસ્તારમાં ગ્રાહક ઉત્પાદક વચ્ચે એક પણ મધ્યસ્થી જોવા નથી મળતો તેને શૂન્ય સપાટી એટલે કે વચ્ચે કોઈ પણ દલાલ ન હોય. ક્વેશ્ચન નંબર 29. ગ્રાહકે ખરીદી કરી છે તેના પુરાવા રૂપે શું રજૂ કરવું જોઈએ? તો ગ્રાહકે તો બિલ રજૂ કરીએ એટલે થઈ જાય. ક્વેશ્ચન નંબર 30. વૈશ્વિકીકરણનો અર્થ આપો. જ્યારે કોઈ પણ દેશ એક વિદેશી કંપનીઓ પોતાના દેશમાં ધંધો કરવાની મંજૂરી આપે અને પોતાના દેશની કંપનીઓને વિદેશમાં ધંધો કરવાની મંજૂરી આપે ત્યારે વૈશ્વિકીકરણ થાય છે. જેમ કે અત્યારે વાયબ્રન્ટ ગુજરાતમાં બીજા કેટલાક લોકો આપણા દેશમાં આવી રહ્યા છે તે વૈશ્વિકીકરણ છે. વિભાગ સી. નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 21 થી 47ના પ્રશ્નોમાં કોઈ પણ 13 પ્રશ્નો ટૂંકમાં જવાબ લખો. સંચાલનથી સમાજને કયા લાભ મળે છે? તો સંચાલનથી સમાજમાં ઘણા બધા લાભો મળે છે જે નીચે પ્રમાણે છે. તો એકમને સફળતા મળે છે, વધુ વસ્તુ સેવાઓની ઓછી ઉત્પાદને મેળવી શકાય છે, એકમો વસ્તુનું સેવાદન પણ રોજગારીમાં વધારો કરે, બીજા કેટલાય છે વ્યાજબી વસ્તુ મળી જાય. ક્વેશ્ચન નંબર 32. સંકલનનો અર્થ આપો. સમગ્ર ધંધાકીય એકમની જુદા જુદા કર્મચારીઓ દ્વારા થતી પ્રવૃત્તિ કે કાર્યો વચ્ચે એક સૂત્રતા જાળવવી એટલે સંકલન. તો આ જરૂરી છે. કોઈ પણ કાર્યમાં સંકલન ન હોય તે શક્ય નથી. ક્વેશ્ચન નંબર 33. વૈજ્ઞાનિક સંચાલનનો અર્થ આપો. તો વૈજ્ઞાનિક સંચાલન એટલે કે નિર્ણય પ્રક્રિયા વૈજ્ઞાનિક અભિગમ આપવાને બિન વૈજ્ઞાનિક અભિગમને છોડી દેવું. જે ફ્રેડરિક ટેલરના મતે હતું કે માણસ પાસે શું કામ કરવા માંગો છે તે જાણો અને તે હેતુથી કામ કરાવો. ક્વેશ્ચન નંબર 34. હેતુ નિર્ધારણ એટલે શું? દરેક ધંધાકીય એકમની સ્થાપના કોઈ સિદ્ધ હેતુ માટે થઈ છે. એ હેતુ સિદ્ધ કરવા માટેનું કાર્ય જેમાં પસંદગી કરો એના જોડે કામ લેવાનું. ક્વેશ્ચન નંબર 35. આયોજન ખર્ચા છે. શા માટે? કારણ કે આયોજન કરતી વખતે કેટલાક નિષ્ણાત કર્મચારી અને સમય માગી લેતો હોવાથી તે ખર્ચાળ છે. ક્વેશ્ચન નંબર 36. ઉત્તરદાયિત્વ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. ઉત્તરદાયિત્વ એટલે કે જે ઉપરના અધિકારી દ્વારા નીચેના અધિકારીને સોંપવામાં આવતું કાર્ય. જેમ કે આપને આપના ટીચર દ્વારા કોઈ કામ સોંપવામાં આવ્યું હોય અને તે આપણે આપણા ટીચરને બતાવીએ તો ત્યારે તે ટીચર એ આપના ઉત્તરદાયિત્વ કર્યું તેમ કહેવાય. બીજું ઉદાહરણ નીચે આપેલું છે એ જોઈ લેવું. ક્વેશ્ચન નંબર 37. શ્રેણિક વ્યવસ્થા આકૃતિ દર્શાવો. આ આકૃતિ જોઈ લેવી ખૂબ જરૂરી છે. પરીક્ષામાં દર વખતે પૂછાઈ જાય છે. તો તમારી માટે હું આકૃતિનો સ્પેશિયલ ફોટો લઈને પણ આવ્યો છું જેથી તમને સારી રીતે સમજણ પડે. ક્વેશ્ચન નંબર 38. ભરતી એટલે શું? આન્સર. સામાન્ય અર્થમાં ભરતી એટલે કર્મચારીને શોધવા અને તેની નોકરી માટે રાજી કરવા એની ભરતી કહેવાય. વિશાળ અર્થમાં ભરતી યોગ્ય સમય યોગ્ય લાયકાત ધરાવતા વ્યક્તિને જ લેવા. ક્વેશ્ચન નંબર 39. કર્મચારીઓની કલ્યાણકારી પ્રવૃત્તિ અને સુવિધાઓમાં તો કેવી કલ્યાણકારી પ્રવૃત્તિ કરી કે તેમને મનોરંજન અપાવવું જોઈએ, સારું સારું ખવડાવવું જોઈએ, બધું કેટલીક. ક્વેશ્ચન નંબર 40. અવૈધિક અને અનૌપચારિક માહિતી સંચાર એટલે શું? અનૌપચારિક અને અનૌપચારિક એટલે કે એવું કાર્ય જે કર્મચારીઓ વચ્ચેના માનવીય સંબંધો મિત્રતા આધારિત હોવા જોઈએ, એટલે એકબીજા સાથે હળીમળીને કામ કરતા હોવા જોઈએ, તેમની ભાવનાઓ સારી હોવી જોઈએ, બીજું કેટલાય છે. ક્વેશ્ચન નંબર 41. નિરીક્ષણનું કાર્ય શિક્ષણ જેવું છે, સમજાવો. કોઈ પણ વ્યક્તિનું નિરીક્ષણ કરવાનું આવે ત્યારે આપણે શિક્ષકને યાદ કરીએ છીએ. જ્યારે આપણી એક્ઝામ લેવાય છે ત્યારે તે કામ શિક્ષક કરે છે. તો તે જ રીતે કર્મચારીને કોઈ પણ આયોજન નક્કી કરવું કે તેનું બધા જ કાર્યોમાં શિક્ષણના આધારિત જ કામ થાય છે. તેથી શિક્ષણને આધારિત છે આયોજન. આયોજન અંકુશનો જન્મદાતા છે, સમજાવો. આયોજન એ અંકુશનો જન્મદાતા છે કારણ કે કોઈ પણ કાર્યમાં આયોજન વગર શક્ય નથી અને ભવિષ્યમાં કેટલીક શરીરને પણ થાય છે, એટલે કે માનસિક રીતે તેના પૈસા જતા રહે છે, તેના શરીરને નુકસાન કરે એવી વસ્તુ હોય, કાળા બજારેથી વસ્તુ સેવા છાપેલી કિંમત કરતાં વધુ કિંમત લે, બીજા કેટલાયક નુકસાન થતા હોય છે.
ક્વેશ્ચન નંબર 47, WTO અને GTAનું વિસ્તૃત લખો. તો WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, GTT એટલે કે જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટ્રાફિક, એટલે ટૂંકમાં જેનો અર્થ એ થાય છે કે વેપાર અને ટેરિફ અંગેના સામાન્ય કરાર, જે ખૂબ જરૂરી છે. વિભાગ ડી, નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 48 થી 69 સુધીના પ્રશ્નો કોઈ પણ 8 પ્રશ્નો મુદ્દાસર જવાબ આપો. વિભાગ ડી, નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 48 થી 59 સુધીના પ્રશ્નો કોઈ પણ 8 મુદ્દાસર જવાબ આપો. દરેકના 3 ગુણ રહેશે. ક્વેશ્ચન નંબર 48, સંચાલન એક વ્યવસાય છે, સમજાવો. વ્યવસાય એવી પ્રવૃત્તિ છે જેમાં કોઈ પણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરીને તે જ્ઞાન આખા સમાજને આપવાનું. તેના કેટલાક મુદ્દા નીચે પ્રમાણે છે, જેમાં ડૉક્ટર, વકીલ તે પોતાની ખૂબ વિશિષ્ટ જ્ઞાન, સંચાલન, બુદ્ધિ, આવડત, શક્તિ દ્વારા આપને સારું રીતે કાર્ય કરી આપે છે. ક્વેશ્ચન નંબર 49, માર્કેટિંગ સંચાલન અર્થ આપી તેના કાર્યોની ટૂંકમાં સમજૂતી લખો. એટલે કે માર્કેટિંગના કુલ 4 કાર્યો છે, જેમાં માર્કેટિંગમાં પેદાશ મિશ્રાવી, બીજી પેદાશની કિંમત કેટલી હશે, તેનું વિતરણ કેવી રીતે કરવું, કયા દુકાનદારો, અને તેની અભિવૃદ્ધિ એટલે કે વેચાણમાં વધારાના પ્રયત્નો કેવી રીતે કરવા, બીજું કેટલાય છે. ક્વેશ્ચન નંબર 50, સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ સમજાવો. તો સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ નીચે મુજબ છે, જેમ કે સંચાલનના કાર્યમાં વધારો કરવો, સંચાલન ઇષ્ટતમ ઉપયોગો અને અસરકારક વહીવટ કરવો. કોઈ પણ વસ્તુનો સારી રીતે વહીવટ કરીએ તો ધંધો આગળ જાય. વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો મદદરૂપ, વૈજ્ઞાનિક એટલે કે વૈજ્ઞાનિક આધારે નિર્ણયો લેવાથી તેમાં સારી રીતે કામ કરી શકાય. બદલાતા જતા ધંધાકીય અને પર્યાવરણને પહોંચી વળવું, એટલે પર્યાવરણમાં જે બદલાવ આવે તેની સાથે ચાલતું રહેવું જોઈએ. બીજા કેટલાક મુદ્દા છે જે તમારે જોઈ લેવાના રહેશે. ક્વેશ્ચન નંબર 51, વ્યવસાયલક્ષી લાક્ષણિકતા જણાવો. વ્યવસ્થા તંત્ર, તો વ્યવસ્થા તંત્રમાં ધ્યેયલક્ષી પ્રવૃત્તિઓ હોય છે. ધ્યેય પ્રાપ્ત કરવા માટેની હોય છે, આયોજન પર આધારિત હોય છે. જે આયોજન કર્યું હોય છે તેના આધારિત કામ કરવામાં આવે છે. સત્તા અને ફરજોની સોંપણી કરવામાં આવે, એટલે કે જેની સત્તા આપવામાં આવી હોય એને એટલી ફરજો પણ આપવામાં આવે કે ભાઈ આ કામ પૂરું કરવા માટે તને આટલી તને સ્ટેબિલિટી આપવામાં આવે છે. પછી માનવ પરિબળનું મહત્વ આપવામાં આવે છે. બીજા કેટલાક મુદ્દા છે જે તમારે જોઈ લેવાના રહેશે. પછી ક્વેશ્ચન નંબર 52, વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા સમજાવો. તો પીટર દ્વારા વ્યવસ્થા તંત્રને ખૂબ સારી રીતે સમજાવ્યું છે કે કાર્યકારનો સંબંધ સ્થપાય છે, તેથી રચના યોગ્ય ઢબે થવી જોઈએ. એટલે કોઈ પણ વ્યવસ્થાથી કાર્ય થયું હોય તે ખૂબ સારી રીતે નિર્વહે છે, કારણ કે તેમાં હેતુ સ્પષ્ટ હોય છે, શું કરવાનું છે તે નક્કી હોય છે, કાર્યોની યાદી નક્કી હોય છે, કયું કાર્ય કોને સોંપવાનું છે, ક્યારે સોંપવાનું છે, કેવી રીતે, કયો હોદ્દો લાયકાત આપવાની રહેશે, પછી સત્તા અને ફરજો કેવી આપવાની રહેશે તે કામ કરવા માટે. જો વધારે આપશે તો પણ નુકસાન થશે, ઓછી આપશે તો પણ નુકસાન કરશે, તેથી તેને બરાબર આપવી પડશે. આંતર સંબંધોની સ્થાપના કરવી જોઈએ. વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો જોઈએ. કયું કાર્ય પછી કયું કાર્ય થાય તેનો માટે નકશો હોય તો સારી રીતે સમજણ પડે. ક્વેશ્ચન નંબર 53, અંકુશની પ્રક્રિયા તબક્કામાં સુધારાલક્ષી પગલાં અંગે સમજૂતી આપો, જેમાં ધોરણોની સ્થાપના કરવી. બીજા કેટલાક મુદ્દા છે, જેમ કે માહિતી સંપ્રદાય, કામગીરીનું માપન કરવું, થયેલ કામગીરી સ્થાપિત કરવી. ક્વેશ્ચન નંબર 54, આ ખૂબ જોવાનું રહેશે, દર વખતે પૂછાય છે. કાર્યશીલ મૂડી અને ચોખ્ખી મૂડી વચ્ચે સમજાવો. તો તેનો અર્થ એટલે કે કાર્યશીલ મૂડી અને ચોખ્ખી મૂડી, તરલતાની સિદ્ધાંત અને નાણાકીય સ્થિતિનો ખ્યાલ આપેલો છે, જે તમારે જોઈ લેવાનો છે. ખૂબ સરસ છે. ક્વેશ્ચન નંબર 55, શેર બજારના કોઈ પણ 6 કાર્યોની સમજૂતી આપો. તો શેર બજારના કાર્યોની નીચે મુજબ, જેમ કે તરલતા છે. શેર બજારમાં હંમેશા ખરીદ વેચાણમાં તરલતા રહે છે. જામીનગીરીનું મૂલ્યાંકન થાય છે, કઈ જામીનગીરી કેટલું થશે એનું મૂલ્યાંકન થાય છે. બચતોનું મૂડીરોકાણમાં રૂપાંતરિત થાય છે, આપણી બચતો એ મૂડીમાં રૂપાંતરિત કરવામાં આવે છે. પછી મૂડી સર્જનમાં મધ્યસ્થીઓ
જે મધ્યસ્થીઓ આપને સારું શેરમાં દાખલ કરાવી છે અને ફાયદો કરાવે છે. પછી એમના બીજા કેટલાય આપેલા છે. ક્વેશ્ચન નંબર 56, જાહેરાતના કાર્યોની ભૂમિકા. તો જાહેરાત દ્વારા કોઈ પણ વસ્તુને આકર્ષિત બનાવી શકાય છે અને તેનો પ્રચાર કરીને તેને વધુ માંગશીલ બનાવવામાં આ કાર્યનો યુઝ થાય છે. તેના પછી ક્વેશ્ચન નંબર 57, ગ્રાહક અને અર્થ સ્પષ્ટ કરો અને તકરાર નિવારણ સંસ્થાના કોઈ પણ ફાયદા કરી શકે તે જણાવો. તો ગ્રાહકને ફાયદો થાય તો કાર્ય સારી રીતે નીવડે. તો તેના માટે 3 સ્તર બનાવવામાં આવે છે, જે જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ, જે ગ્રાહકોની ફરિયાદ સામે તેની નોંધણી કરે છે અને તેને ન્યાય અપાવવાનું કામ કરે છે. ક્વેશ્ચન નંબર 58, જાહેરાત સામે વિરોધ વિશે ટૂંકમાં લખો. કોઈ પણ જાહેરાત કરવામાં આવી હોય કોઈ પણ વસ્તુ કરવામાં આવી છે તે સારી છે, ખરાબ છે, તેનું મહત્ત્વ જાહેરાત દ્વારા નક્કી કરીએ છીએ. કેમ કે આપને તે પહેલાં ખબર નથી હોતી, પરંતુ જાહેરાત પરથી તે વસ્તુ ખોટી નીકળી તો તેના ઉપર મુદ્દો ઉઠાવી શકીએ છીએ. જે વચ્ચે અમેરિકામાં થઈ પણ ચૂકેલું છે કે બાળકોને સારી વસ્તુઓ પણ ખરાબ નીકળતી હતી, જેથી તેમને કેસ કર્યો હતો કોર્ટ. ક્વેશ્ચન નંબર 59, ઉદારીકરણનો અર્થ આપી તેની 4 અસરો જણાવો. તો ઉદારીકરણમાં નીચે પ્રમાણે અસરો રહેશે, જે તમારે જોઈ લેવાની રહેશે. તેમાં ભારતમાં શેરબજારમાં જાહેર વિદેશી રોકાણ બનાવશે, વેચાણ આવકમાં બધો વધારો થશે, ચલણ રૂપિયાની સંજ્ઞા આવી છે. બીજા કેટલાક મુદ્દા છે જે તમારે જોઈ લેવાના રહેશે. તેના પછી ક્વેશ્ચન નંબર વિભાગ ઈ આવ્યો. નીચે આપેલા પ્રશ્નોમાં 60 થી 65 સુધીના પ્રશ્નો કોઈ પણ 4 પ્રશ્નો વિસ્તાર સહિત આપો. તો આયોજનની મર્યાદાઓ જણાવો. તો આયોજનના કેટલાક મુદ્દા છે, જેમ કે ભાવના, ખર્ચાત પ્રક્રિયા, લાંબી પ્રક્રિયા, આયોજન, અપ્રસ્તુત, જડતા, પ્રેરણ, બીજી કેટલીય પ્રક્રિયાઓ છે જે તમારે જોઈ લેવાની રહેશે, જેના મુદ્દા અમે આપી રાખેલા છે અને PDF પણ સાથે આપીશું, જેથી તમારે તેનું કામ કરવું એકદમ ઇઝી રહે. તેમાં અપૂરતી માહિતી પણ આવે છે અને પદ્ધતિનું ખામીયુક્ત ઉપયોગો આ ખૂબ જોઈ લેજો, કારણ કે ખામીયુક્ત એક વાક્યમાં પણ પૂછાઈ જાય છે. ક્વેશ્ચન નંબર 61, પસંદગીની પ્રક્રિયા સમજાવો. કોઈ પણ વસ્તુને પસંદ કરવા માટે કેવી રીતે કરવું, તેમાં શું જરૂરી છે, તે બધી જ વસ્તુની અરજીપત્રક સ્વીકાર, ચકાસણી, તેમાં જરૂરી કસોટી લેવી કે તે બરોબર છે. પછી તેમની રૂબરૂ મુલાકાત પણ લઈ શકાય છે. ભૂતકાળની કારકિર્દીમાં તે સારી રીતે કામ કરતા હતા કે નહીં કરતા, કેવી રીતે તેમની પ્રાથમિક રીતે પસંદગી, પછી તબીબી તપાસ કે તે સારી રીતે કામ કરવા માટે સક્ષમ છે કે નથી, નિમણૂક પછી એક પરિચિત કાર્યની સોંપણી, તેમને કાર્ય સોંપીને પણ જાણી શકાય છે. ક્વેશ્ચન નંબર 62, ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો જણાવો. તો બઢતી આપીને પ્રાપ્તિ સ્થાન કરી શકાય છે. પછી અગાઉથી છૂટા કરેલા વ્યક્તિને પાછા બોલાવીને બઢતી આપીને પ્રતીક્ષા યાદી તૈયાર રાખેલી હોય પહેલાંથી. ક્વેશ્ચન નંબર 63, નાણાકીય પ્રોત્સાહનની સમજ આપો અને નાણાકીય પ્રોત્સાહનના મુખ્ય સાધન જણાવો. તો નાણાકીયમાં નફાનો ભાગ, સહભાગીદારી આપવી, બઢતી આપવી, બદલી કરવી, બોનસ કરવું, કમિશન આપવું, બીજા કેટલાય કાર્યો છે જેમાં ઇનામ પણ આવી જાય. ઇનામ એ ખૂબ મહત્વ માટે છે ધંધામાં. ક્વેશ્ચન નંબર 64, માહિતી સંચાર અવરોધો સમજાવો. તો માહિતી સંચારમાં કેટલાક અવરોધો આવે છે, જેમ કે ટેકનોલોજી, સ્પષ્ટ આયોજનનો અભાવ, ભાષાની ભૂલો, બીજા કેટલાક અસ્પષ્ટ સંદેશાઓ હોય, કેટલાક અનુભવો હોય, યોગ્ય સમજનો અભાવ, બીજા કેટલાય મુદ્દાઓ છે જે તમારે જોઈ લેવાના રહેશે. ક્વેશ્ચન નંબર 65, ગ્રાહક સુરક્ષાનો અર્થ આપી તેના અધિકારો જણાવો. તો ગ્રાહક સુરક્ષાના અર્થ અને તેના કેટલાક મુદ્દા જે નીચે પ્રમાણે આપેલા છે, જે જોઈ લેવાના રહેશે. ખૂબ જાણકારી લાયક છે, જે આપને પણ યુઝ થાય એવા છે. તો અહીંયા આપણું પેપર પૂરું થાય છે અને આખો વિડીયો જોવા બદલ તમને થેન્ક યુ.